સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ખંપાળિયા ગામની સીમમાં કોલસાની ખાણમાં 3 શ્રમિકોના મોતના મામલે આખરે પોલીસ ફરિયાદ। 3 શ્રમિકોના મોત અને 2 શ્રમિકો ઇજાગ્રસ્ત થતા 5 ભૂમાફિયાઓ સામે મૂડી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જમીન માલિકો બેદરકારી દાખવી કોલસાનો કૂવો જીવલેણ હોવા છતાં શ્રમિકોને સેફટીના સાધનો વગર કૂવો ખોદવા મોકલતા, જેમાં ભેખડ ધસી ગઈ હતી, જેમાં કાળીબેન ડામોર, સુરેશભાઈ ડામોર અને જયલાભાઈનું મોત થયું હતું, જ્યારે કે 2 ઇજાગ્રસ્ત થયા હતા, જેથી જમીનના માલિક સહિત કુલ 5 ભૂમાફિયાઓ સામે ફરિયાદ નોંધવામાં આવી છે। દેવસીભાઈ કોળીના ખેતરમાં કૂવો ગાળવા આદિવાસી મજૂર દાહોદથી આવેલા હતા। જે આદિવાસી મજૂરોને કૂવો ગાળવા માટે સલામતીના પૂરતા સાધનો પૂરા નહીં પાડીને કૂવો ગાળવા માટે થઈને કૂવાની અંદર ઉતારેલા હતા અને એ દરમિયાન કૂવામાં ભેખડ ધસી પડતા આ આદિવાસી મજૂરો પૈકી 3 મજૂરોના મૃત્યુ નિપજેલા અને 1 મજૂરને ગંભીર ઈજા થયેલી। ત્યારબાદ આ વાડી માલિકે અને એની સાથેના જે એના મળતિયાઓએ મળીને આ લાશોને સગેવગે કરી એનું પીએમ ન થવા દઈ અને લાશોને બારોબાર એના અંતિમ સંસ્કાર કરાવી નાખેલા હતા અને આ કામના ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપેલી હતી। તો જે ઘટના બની છે સુરેન્દ્રનગરના મૂડી તાલુકાના ખંપાળિયા ગામની સીમની અંદર કોલસાની ખાણમાં 3 શ્રમિકોના મોત મામલે હવે પોલીસ ફરિયાદ નોંધાઈ છે અને આ અંગે તપાસ શરૂ કરવામાં આવી છે। 3 શ્રમિકોના મોત થયા છે, જ્યારે કે 2 શ્રમિકો ઇજાગ્રસ્ત થતા ભૂમાફિયાઓ સામે હવે પોલીસ સ્ટેશનની અંદર ફરિયાદ દાખલ કરવામાં આવી છે। જમીન મામલે બેદરકારી દાખવી અને કોલસાનો કૂવો જીવલેણ હોવા છતાં પણ શ્રમિકોને સેફટીના સાધનો વગર કૂવો ખોદવા મોકલવામાં આવ્યા। સુરેન્દ્રનગરના સામાજિક આગેવાન રામપુભાઈ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। રામપુભાઈ, શું હતી આખી એ ઘટના? શ્રમિકોને કોઈ સેફટીના સાધનો પણ નહોતા અપાયા? ગઈ 24 જાન્યુઆરીના રાત્રે 8 વાગ્યાના સુમારે આજે કોલસાની ખાણ હતી, ખાણમાં ભેખડ ધસી પડવાના કારણે સ્થળ ઉપર 3 મજૂરોના મોત થયેલા, જેની લાશો સગે વગે કરી અને આ જે પરપ્રાંતીય બેમાં એક સ્થાનિક મજૂર હતો, 2 પરપ્રાંતીય મજૂર હતા। ત્યારે પરપ્રાંતીય મજૂરોને ધાક ધમકી આપી અને એ લોકોને લાશો એમ્બ્યુલન્સમાં રવાના કરી અને એના વતન દાહોદની આજુબાજુના ગામડાના હતા ત્યાં મોકલી દેવામાં આવેલી। ત્યારે જ્યારે અમે તંત્રને પૂછ્યું કે ભાઈ આમાં શું કાર્યવાહી કરવામાં આવી, પણ કોઈ તંત્રએ કીધું કે પોલીસને કીધું કે કોઈ કાર્યવાહી આમાં સામે એમ કે કોઈ અમને ફરિયાદી મળતા ન હોય એટલે અમે કોઈ ફરિયાદ દાખલ કરવામાં આવી નથી। ત્યારે અમે દાહોદ સુધી હું ગયેલો, દાહોદ મેં આ મજૂરોને સંપર્ક કરેલો, એમને અહીંયા મળેલો અને ત્યાંથી એમના જે વિડીયો ઉતારી અને આ પોલીસને એના આધાર કાર્ડ ને ચૂંટણી કાર્ડ ને એ બધા પુરાવાઓ લઈ અને જે હોસ્પિટલમાં દાહોદ હોસ્પિટલમાં એડમિટ 2 મજૂરો હતા તેમને પણ હું મળી અને આ તમામ પુરાવા મેં તંત્રને આપેલા। ત્યારે તંત્રએ તુરંત એમને કાર્યવાહી શરૂઆત કરી। તરત પોલીસ અમારા મૂળી પોલીસ તરત દાહોદ એક ટીમ રવાના થયેલી અને ગઈકાલે એમને જવાબ જે ફરિયાદ લીધી અને ફરિયાદ નોંધાવવામાં આવી છે। જી, હવે કઈ રીતની કાર્યવાહી છે પોલીસની? હવે તો જે અત્યારે તો 304 ની એટ્રોસિટી મુજબનો ગુનો નોંધ્યો છે। જે એમ્બ્યુલન્સ ચાલક મૂકવા ગયો તો ગેરકાયદેસર, એના ઉપર પણ ગુનો નોંધેલ છે અને હવે આગળની કાર્યવાહી છે પોલીસ કરશે। જી, ભૂમાફિયાઓની કેટલી દાદાગીરી છે? ભૂમાફિયાઓની એટલી બધી દાદાગીરી છે કે બેન દર વર્ષે 100 થી વધારે મજૂરોના મોત થાય છે। એક પણ વહીવટી સરકારી તંત્રમાં એ મોતનો નોંધ પણ પડતી નથી, અકસ્માત નોંધ પણ પડતી નથી અને ભૂમાફિયાઓ આવા મજૂરો જે હોય છે એને 2 થી 3 લાખ રૂપિયા આપી અને આ બધી લાશો રહી એ લાશો રવાના કરીને સગે વગે કરવામાં આવે છે। એટલે એમની પાસે પૈસાનો પણ પાવર છે અને તંત્રનો પણ પાવર ભૂમાફિયાઓ ધરાવે છે। એટલે ભૂમાફિયાઓ એટલે અત્યારે રાજકીય વોથના કારણે બહુ મોટા શક્તિશાળી થઈ ગયા છે અને વહીવટી તંત્ર પોતાના ખિસ્સામાં લઈને ફરતા હોય એ રીતે ફરી રહ્યા છે।
જી જી આભાર રામકુભાઈ અમારી સાથે જોડાઈને સમગ્ર જાણકારી આપવા માટે. તો હવે આ કેસની અંદર પોલીસે ફરિયાદ નોંધી છે અને હવે કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. જે 2 ઈજાગ્રસ્ત શ્રમિકો છે તેમના નિવેદન પણ લેવામાં આવ્યા છે. તો ભૂમાફિયાઓ સામે હવે કાર્યવાહી શરૂ કરાઈ છે અને જમીનના જે માલિક છે સહિત 5 ભૂમાફિયાઓ સામે હવે ફરિયાદ નોંધાઈ છે. તો મૃતકના પરિવારજનો સાથે પણ વાતચીત કરવામાં આવી છે.